પાનસ ડિફેન્સ એન્ડ સ્પોર્ટ્સ એકેડમી દ્વારા કાકડકોપર ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે દોડ સ્પર્ધા યોજાઈ। કપરાડા તાલુકાના પાનસ ડિફેન્સ એન્ડ સ્પોર્ટ્સ એકેડમી દ્વારા આયોજિત દોડ સ્પર્ધાનો મુખ્ય ઉદ્દેશ્ય યુવા પેઢીમાં શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવાનો હતો। આ સ્પર્ધા દ્વારા બાળકો અને યુવાનોને રમતગમત પ્રત્યે જાગૃત કરવા અને તેમનામાં સ્પર્ધાત્મક ભાવના વિકસાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। ખાસ કરીને ગ્રામીણ વિસ્તારના બાળકોને આવી તકો પૂરી પાડવી અને તેમને રમતગમતના ક્ષેત્રમાં આગળ વધવા માટે પ્રોત્સાહિત કરવાનો હેતુ હતો। દોડ સ્પર્ધા કાકડકોપર ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજવામાં આવી હતી। આ ગ્રાઉન્ડ વિશાળ અને ખુલ્લું હોવાથી દોડ માટે યોગ્ય હતું। સ્પર્ધાની શરૂઆત સવારે 8 વાગ્યે થઈ હતી અને દિવસભર ચાલી હતી। સ્પર્ધકોની ઉંમર પ્રમાણે દોડનું વિભાજન કરવામાં આવ્યું હતું। નાના બાળકો માટે 60 મીટર અને યુવાનો માટે 100 મીટરની દોડ યોજવામાં આવી હતી। આનાથી દરેક સ્પર્ધકને તેમની ક્ષમતા અનુસાર ભાગ લેવાની તક મળી હતી। હનુમાન મુંડે દ્વારા સ્પર્ધકોને દોડનું મહત્વ અને જીવનમાં તેની ઉપયોગિતા વિશે સમજાવવામાં આવ્યું હતું। તેમણે દોડના શારીરિક અને માનસિક ફાયદાઓ વિશે વાત કરી હતી। દોડવાથી શરીર સ્વસ્થ રહે છે, મન શાંત થાય છે અને એકાગ્રતા વધે છે। તેમણે યુવાનોને નિયમિત રીતે દોડવાની અને રમતગમતમાં ભાગ લેવાની સલાહ આપી હતી। સ્પર્ધાના અંતે વિજેતાઓને પ્રમાણપત્ર, શિલ્ડ અને રોકડ રકમ આપવામાં આવી હતી। આ પુરસ્કારો દ્વારા સ્પર્ધકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને તેમની મહેનતને બિરદાવવામાં આવી હતી। દરેક સ્પર્ધકને ભાગીદારી પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું। ઉંમર વર્ષ 9માં વિજેતા સ્વરાએસ ચૌધરી, ખુશી મણીલાલ, વૈશાલી ધૂમ, અબ્દુલ્લા, નિકુંજ, પરગુમન, ઉંમર 11માં મહિમા, શ્રેયા, ક્રિસા, નિમેશ, પ્રિયાશ, નિખિલ, ઉંમર 14માં જીયા, ત્રિસા, શ્વેતા, નિકુંજ, લક્કી અને અભિષેક વિજેતા થયા હતા। આ સ્પર્ધામાં કપરાડા અને ધરમપુર તાલુકાની વિવિધ શાળાઓના બાળકોએ ભાગ લીધો હતો। આનાથી સ્પર્ધાને વધુ સ્પર્ધાત્મક અને રસપ્રદ બનાવવામાં આવી હતી। જુદી જુદી શાળાઓના બાળકો એકબીજા સાથે સ્પર્ધા કરીને ઘણું શીખ્યા હતા। આ કાર્યક્રમમાં નિવૃત્ત આર્મી અધિકારી સુરેશભાઈ ચૌધરી, આયોજકો, કોચ અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સુરેશભાઈ ચૌધરીએ સ્પર્ધકોને પ્રોત્સાહિત કર્યા હતા અને તેમને રમતગમતના મહત્વ વિશે વાત કરી હતી। આયોજકો અને કોચે સ્પર્ધાને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી। પાનસ ડિફેન્સ એન્ડ સ્પોર્ટ્સ એકેડમી દ્વારા આ સ્પર્ધાનું આયોજન ખૂબ જ વ્યવસ્થિત રીતે કરવામાં આવ્યું હતું। સ્પર્ધકો માટે પીવાના પાણી અને પ્રાથમિક સારવારની વ્યવસ્થા કરવામાં આવી હતી। સ્વયંસેવકોએ સ્પર્ધાને સફળ બનાવવા માટે મહત્વની ભૂમિકા ભજવી હતી। આ સ્પર્ધાનું સમાપન ખૂબ જ આનંદ અને ઉત્સાહ સાથે થયું હતું। વિજેતાઓને પુરસ્કારો આપવામાં આવ્યા બાદ બધાએ સાથે મળીને રાષ્ટ્રગીત ગાયું હતું। આ સ્પર્ધાએ યુવા પેઢીને રમતગમત પ્રત્યે જાગૃત કરી હતી અને તેમને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા માટે પ્રેરણા આપી હતી। સ્પર્ધા દરમિયાન બાળકો માટે અન્ય રમતગમતની પ્રવૃત્તિઓ પણ યોજવામાં આવી હતી। આનાથી બાળકોને મનોરંજન મળ્યું હતું અને તેઓએ નવી રમતો શીખી હતી। આ સ્પર્ધાની સફળતાનો શ્રેય આયોજકો, સ્વયંસેવકો, વાલીઓ અને સ્પર્ધકોના સામૂહિક સહકારને જાય છે। બધાએ સાથે મળીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। પાનસ ડિફેન્સ એન્ડ સ્પોર્ટ્સ એકેડમી ભવિષ્યમાં પણ આવી સ્પર્ધાઓનું આયોજન કરશે। આનાથી યુવા પેઢીને રમતગમતમાં આગળ વધવાની તકો મળશે અને તેઓ સ્વસ્થ જીવનશૈલી અપનાવી શકશે। આ સ્પર્ધાએ યુવા પેઢીને રમતગમતના મહત્વ વિશે જાગૃત કરી હતી અને તેમને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા માટે પ્રેરણા આપી હતી। આ એક સફળ અને યાદગાર કાર્યક્રમ હતો।